નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। રાજુ મારો નહીં તો તારો પણ નહીં। મહિલા પોલીસ પર હત્યાની ધમકીનો આરોપ બોરડા મહિલા સરપંચે નોંધાવી ફરિયાદ। તારીખ 9 ફેબ્રુઆરી 2024 સાંજના 8:30 કલાકે ડાઠા પોલીસ સ્ટેશનથી મળતી માહિતી મુજબ વાત કરીએ તો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બોરડા ગામના મહિલા સરપંચે એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ સામે ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે। પોલીસ ફરિયાદ મુજબ મહિલા કોન્સ્ટેબલ દ્વારા સતત ગાળો, માનસિક ત્રાસ અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। ફરિયાદી કુંદનબેન હાલ સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં પોતાના 2 સંતાનો સાથે રહે છે। કુંદનબેનના જણાવ્યા મુજબ તેમના પતિ સાથે ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના દેવગાણા ગામે રહેતી એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ નૈના બારિયાનો અયોગ્ય સંબંધ હોવાની જાણ થતા તેમણે વોટ્સએપ દ્વારા આ બાબતે વિરોધ નોંધાવ્યો હતો। આ વિરોધ બાદ નૈના બારિયાએ ફરિયાદીને વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ટેક્સ્ટ મેસેજ દ્વારા અવારનવાર ગુંડાબોલી ગાળો આપવાની શરૂ કરી હતી તેમજ તેમના પતિને જાનથી મારી નાખવાની ખુલ્લેઆમ ધમકી આપવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે। રાજુ મારો નહીં તો તારો પણ નહીં જેવા ગંભીર ધમકીઓ સાથે હત્યાની વાતો કરાઈ હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે। ફરિયાદીએ વધુમાં જણાવ્યું હતું કે આ તમામ ગાળો અને ધમકીઓના મેસેજ, સ્ક્રીનશોટ અને સ્ક્રીન રેકોર્ડિંગ પેન ડ્રાઈવમાં સાચવીને પુરાવા તરીકે પોલીસ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે। જ્યારે મેસેજમાં આવેલા મોબાઈલની પણ જરૂર પડશે ત્યારે રજૂ કરવાની પણ તૈયારી દર્શાવી હતી। પીડિત મહિલાએ આરોપી મહિલા પોલીસ કોન્સ્ટેબલ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। હાલ આ સમગ્ર મામલે પોલીસ દ્વારા પોલીસ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે।